ઓકે, તો આપણે લાસ્ટ ટાઈમ કંઈક એક ક્વોન્ટિટી ફાઇન્ડ કરી ચૂકેલા હતા આરસીસી સ્લેબનું, બરાબર? અને એના પછી આરસીસી લિંટલ પણ કરેલું હતું. તો આજે જોઈશું આપણે પ્લાસ્ટર અને સિરિયલ નંબર આઈ થિંક 7 નંબર આવતો હશે. તો સિરિયલ નંબર 7 પ્લાસ્ટરમાં ફર્સ્ટ લઈ જઈશું ઇનસાઇડ પ્લાસ્ટર. તો ઇનસાઇડ પ્લાસ્ટર માટે લખાશે કેવી રીતના? જો તમને આ વસ્તુ ના આવડે તો કોઈ વાંધો નહીં, તમારે જે ક્વેશ્ચન હોય તમારો એ જ લખી દેવાનો, તો પણ વાંધો નહીં. ઓકે, પ્રોવાઇડિંગ એન્ડ એપ્લાઇંગ. પ્રોવાઇડિંગ મીન્સ સિમેન્ટ, રેતી બધું પ્રોવાઈડ પણ કરવાનું, એન્ડ એપ્લાઇંગ એટલે પ્લાસ્ટર બનાવી, મોટર બનાવી અને એને એપ્લાય કરવાનું. એપ્લાઇંગ સિમેન્ટ પ્લાસ્ટર, સિમેન્ટ plaster in cement mortar 1:4 અથવા 1:2 ગમે તે રાખી શકીએ. ડિપેન્ડ છે, સીલિંગનું પ્લાસ્ટર હોય તો 1:2 પણ રખાય અને બાકી વોલ પર 1:4 બી આવી રહેતું હોય છે, તો વાંધો ના. સિમેન્ટ પ્લાસ્ટર ઇન સિમેન્ટ મોટર 1:4 with proper લેવલિંગ. પ્લાસ્ટર મારું લેવલમાં થવું જોઈએ. તમને ખ્યાલ હોય તો એલ્યુમિનિયમની લેવલની પટ્ટી હોય, એ લોકો પહેલાં પ્લાસ્ટર બધે ભીત ઉપર પેલા કડિયા તગારું અને લેરું લઈ અને મારી દે ને પછી આ લેવલની પટ્ટી હોય એનાથી ફેરવે એટલે બધું લેવલમાં આવી જાય, રાઈટ? તો વિથ પછી પેલો પ્લમ્બો હોય એમની પાસે, ઓડમ્બો જે કહેતા હોય એ લોકો, ભમેડા જેવું, રાઈટ? એ મૂકીને ચેક કરે કે ભાઈ વર્ટિકલી બી લેવલમાં છે કે નહીં, કે મારે કશેકથી વધારે પ્લાસ્ટર કરવું પડશે કે કશેક ઓછું પ્લાસ્ટર કરવું પડશે. તો એ બધું વિથ પ્રોપર લેવલિંગ એન્ડ છેલ્લે પ્લાસ્ટર થઈ ગયું તો બીજે દિવસથી પાણી પણ એમાં છાંટવાનું, એટલે લેવલિંગ એન્ડ ક્યોરિંગ એક્સેટ્રા ઓલ કમ્પ્લીટેડ. ઓકે, હવે ધ્યાનથી સમજતા જજો. મને જે વાત કરી છે આ કયો પ્રોવાઇડિંગ નહીં, સિમેન્ટ પ્લાસ્ટર. આ મેં ખાલી સિમેન્ટ પ્લાસ્ટર લખ્યું છે, એની જગ્યાએ હું લખી દઈશ ઇનસાઇડ સિમેન્ટ પ્લાસ્ટર, એટલે બે પ્લાસ્ટર અલગ થઈ જાય. જો મને ખાલી આવો વર્ડ આપી દો ને કે પ્રોવાઇડિંગ એન્ડ એપ્લાઇંગ સિમેન્ટ પ્લાસ્ટર, ખાલી સિમેન્ટ પ્લાસ્ટર કહી દીધું છે, તો મારે અંદરનું પણ પ્લાસ્ટર આવી જાય અને બહારનું પણ પ્લાસ્ટર આવી જાય, રાઈટ? તો અંદરનું પ્લાસ્ટર હોય એ સ્મૂથ પ્લાસ્ટર હોય, બહારનું પ્લાસ્ટર હોય એ સેન્ડ ફેસ પ્લાસ્ટર હોય. તમે જોયું હોય તો દાણા દાણા જેવું બહાર દેખાતું હોય, રાઈટ? એટલે અંદરનું પ્લાસ્ટર સ્મૂથ પ્લાસ્ટર હોય. સ્મૂથ પ્લાસ્ટર હોય એનો રેટ અલગ હોય અને બહારનું જે પ્લાસ્ટર હોય સેન્ડ ફેસ એનો રેટ અલગ હોય. તો જો બંનેના રેટ અલગ હોય તો બંનેની ક્વોન્ટિટી પણ અલગ હોય, રાઈટ? પણ સપોઝ તમને થિયરિકલ પૂછવા માટે ખાલી એટલું પૂછ્યું કે સિમેન્ટ પ્લાસ્ટર, તો મારે સિમેન્ટ પ્લાસ્ટર એટલું પૂછ્યું, દેટ મીન્સ અંદરનું પણ પ્લાસ્ટર આવ્યું અને બહારનું પણ પ્લાસ્ટર આવ્યું. ઓકે, અત્યારે આપણે એક વસ્તુ, એ જ વસ્તુને બે ક્વોન્ટિટીમાં કરી દઈશું, એટલે એક ઇનસાઇડ પ્લાસ્ટર અને બીજું આઉટસાઇડ સિમેન્ટ પ્લાસ્ટર, એવી રીતના, રાઈટ? તો અત્યારે લઈએ છીએ ઇનસાઇડ સિમેન્ટ પ્લાસ્ટર. તો ઇનસાઇડ સિમેન્ટ પ્લાસ્ટરમાં પહેલું તો હું જોઉં છું આ રૂમ 1. રૂમ 1 ની આ બધી વોલ, અંદરની બધી વોલ પર પ્લાસ્ટર કરવાનું છે. પણ સર અહીંયા દરવાજા છે એ બધું બતાડીશ, એને ડિડક્શન કરાય. વિન્ડો છે એને ડિડક્શનમાં લેવાય, એ કેવી રીતના લેવાની એ બધું બતાડીશ તમને. પણ પહેલું તો રૂમનું આખું પ્લાસ્ટર કરી જ નાખીશું, પછી ડોર અને વિન્ડોને હું ડિડક્ટ કરી નાખીશ, એટલે માઇનસ કરી નાખીશ. ઓકે, તો રૂમ 1 એટલે અહીંયા લખીશું આપણે રૂમ 1 અને એમાં જ અહીંયા ફોર વોલ. તો વોલ ઉપર પ્લાસ્ટર આવશે અને પછી સીલિંગ પર પણ આવશે. તો વોલ પર કેવી રીતના છે, તો આના ઇન ટુ ઇન ડાયમેન્શન જોવાના. તો આ રૂમનું ઇન ટુ ઇન ડાયમેન્શન કેટલું છે? 4 મીટર બાય 5.5 મીટર, રાઈટ? તો 4 મીટર એટલે વોલની લેન્થ કેટલી થઈ જશે આની? લેન્થ ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ 5.5 ઇન્ટુ 2, રાઈટ? તો આનો કોઈક આન્સર મને મળશે 5.5 પ્લસ 4 ઇન્ટુ 2, 19 મીટર, રાઈટ? તો આ થઈ જશે 19 મીટર. તો નંબરમાં શું થઈ જશે? તો કે નંબર 1. કેમ? મેં બધી વોલ માટે લઈ લીધું, ચારે ચાર વોલ માટે અહીંયા આવી ગયો. જો આ એક વોલ હતી, આ બીજી વોલ હતી, બે વોલ થઈ અને એવી જ બીજી 2 થી મલ્ટીપ્લાય કર્યું એટલે 2 દૂને 4, એટલે 4 વોલ આવી ગઈ, ચારે ચાર વોલ. એટલે નંબર એક રૂમની તો 4 જ વોલ હોય, તો નંબરમાં 1. લેન્થ કેટલી? તો કે ટોટલ લેન્થ આવી છે 19 મીટર. વિડ્થ કેટલી? પ્લાસ્ટર છે, મીટર સ્ક્વેરમાં મેઝર થાય, રાઈટ? એટલે વિડ્થમાં શું આવશે? ડેશ.
ઓકે, અને ડેપ્થ મને જોવા મળશે સેક્શનમાં. એટલે સેક્શનમાં જાઉં તો જો અહીંયાથી લઈ એટલે સ્લેબના બોટમથી લઈ અને અહીંયા સુધી આ 3 મીટરની હાઈટ છે. એટલે ડેપ્થ કેટલી થઈ ગઈ? 3 મીટર. એટલે પ્લાસ્ટર મારે કેટલું કરવાનું છે? 3 મીટરની ડેપ્થ સુધી. રાઈટ? તો આની જે ક્વોન્ટિટી થાય છે તે 19 into 3 એટલે 57 મીટર સ્ક્વેર થઈ જશે. સેમ વે ફોર સીલિંગ. સીલિંગ એ પણ નંબર 1. હવે સીલિંગ જે છે એ તો રૂમ જે છે એ જ રૂમમાં સીલિંગ આવવાની છે. ધેટ મીન્સ સીલિંગનું ડાયમેન્શન કેટલું? તો કે જેટલું રૂમનું ડાયમેન્શન છે એ ઇનસાઇડનું, એટલે આ 4 મીટર અને આ થઈ જશે 5.5 મીટર. આટલી જ સીલિંગ આવવાની છે. રાઈટ? તો 4 મીટર અંદરનું ડાયમેન્શન અને આમ બાજુ 5.5, એટલે જે અહીંયા લખ્યું છે મેં એ જ ડાયમેન્શનને હું અહીંયા લખી દઈશ 4 અને વિડ્થમાં આવી જશે 5.5. સીલિંગ માટે ડેપ્થમાં ડેશ. રાઈટ? 4 into 5.5 into 1, 4 into 5.5 into 1, એટલે મને આન્સર મળશે 22 મીટર સ્ક્વેર. ના ખબર પડી હોય તો મને અહીંયા પૂછી લેજો હમણાં જ. ઓકે, કોઈ ડાઉટ ના હોય તો હું આગળ જઈશ. હવે રૂમ 2 લઈ લઈશું. બરાબર? હવે રૂમ 2 જે લઈશ તો જુઓ અહીંયા રૂમ 2 અને રૂમ 3 આના ડાયમેન્શન સરખા છે, જોઈ લેવાનું. તો કે સર આ હોરિઝોન્ટલ ડાયમેન્શન અંદરનું જે છે ઇનસાઇડ ડાયમેન્શન that is the 5 meter. Okay, and what about this dimension? It is 6 meter in both the room. તો પછી મારે અહીંથી એક કામ થશે. અહીંયા રૂમ 2 and રૂમ 3 બે હું અહીંયા સાથે લઈ લઈશ. રાઈટ? ઓર હવે જો કેવી રીતના કરવાનું, આવું બે રૂમ સાથે લેતા હોય તો ફોર વોલ લેન્થ એ તો જે ફાઇન્ડ કરતા હોય તે જ કરવાની છે. એટલે લેન્થ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન ધ બ્રેકેટ અને લેન્થ કેટલી છે તો કે 5 પ્લસ 6, એટલે 5 પ્લસ 6, 5 ના 10 ની 11, 11 દો 22, 22 મીટર. એટલે હવે નંબરમાં કેટલું થઈ જશે તો કે 2. કેમ 2 થયું તો કે બે રૂમ છે. આવા એક જ રૂમ હોત ને તો અહીંયા 1 કરત, કેમ કે મેં તો 4 વોલ લઈ લીધી છે અહીંયા, પણ એવા જ બે રૂમ છે તો અહીંયા ટોટલ 2 થી મલ્ટીપ્લાય કરી દો એટલે બધું જ આવી જાય. લેન્થ 22, અગેઇન વિડ્થ ડેશ, અગેઇન ડેપ્થ 3. ફરીથી પાછું ફોર સીલિંગ. અગેઇન નંબરમાં 2, કેમ કે બે રૂમ છે એટલે બે સીલિંગ આવવાની છે. લેન્થ 5 મીટર, વિડ્થ 6 મીટર, ડેપ્થ ડેશ. રાઈટ? હવે આનું કરીશું મલ્ટીપ્લિકેશન. તો 2 into 22 into 3 એટલે 132 મીટર સ્ક્વેર. 132 મીટર સ્ક્વેર. 2 into 5 into 6 એટલે 60 મીટર સ્ક્વેર. થયું? ઓકે, આટલું થયું. તો આનું ટોટલ હું અહીંયા લખી દઉં છું, જેથી પછી મારે ડિડક્શન આવશે એ ઇઝી પડે. એટલે ટોટલ ક્વોન્ટિટીમાં હજુ હું નથી લખતો, સમજજો. હું ખાલી આનું ટોટલ આટલાનું જ અહીંયા લખું છું. તો એ છે 57 પ્લસ 22 પ્લસ 132 પ્લસ 60, એટલે 271 મીટર સ્ક્વેર. કોઈ ડાઉટ હોય અહીંયા સુધી, ના ખબર પડી હોય તો મને તમે પૂછો. ઓકે, ખબર પડી હોય તો આનો ફોટો હું તમને મૂકી દઉં છું. ઓકે, અને આગળ જઈશું. હજુ આ જ ક્વોન્ટિટી બાકી છે એટલે ઉતાવળ કરશો નહીં. હજુ તો આપણે આને ખાલી પ્લાસ્ટર ગણ્યું છે, હજુ ડિડક્શન બાકી છે આનું. રાઈટ? તો અહીંયા લખીશું ડિડક્શન, આમ જ આ કાઢી નાખીશું. કોઈ ડાઉટ હોય તો પૂછતા રહેજો. ઓકે, તો નેક્સ્ટ છે ડિડક્શન.
સમજો પ્લાસ્ટરમાં ડિડક્શન કેવું કરવાનું. તો પ્લાસ્ટરમાં ડિડક્શનનો રૂલ છે. પ્લાસ્ટરમાં ડિડક્શનનો રૂલ છે અને ડિડક્શનનો રૂલ એવો છે કે કોઈ બી પ્લાસ્ટર હોય, સપોઝ ડોર અને વિન્ડો એ તમે વોલની સેન્ટરમાં ગોઠવતા હોય, ડોર અને વિન્ડો જો વોલના સેન્ટરમાં ગોઠવતા હોય તો ડિડક્શન બંને બાજુથી હાફ હાફ કરવાનું, રાઈટ? એટલે કે સર હાફ હાફ કેમ કરવાનું? તો સમજો કે સપોઝ અહીંયા ડોર છે, અહીંયાથી કંઈક આ રીતનું છે, આવી રીતનું છે, બરાબર? ડોર છે જે બી છે. હવે આ ડોરમાં મેં ફ્રેમ અહીંયા મૂકી છે, અહીંયા મૂકી છે. આ બ્લુ કલરની અંદર જે છે તે ફ્રેમ છે ડોરની, બરાબર? પણ આ ફ્રેમની આ સાઈડે અને આ સાઈડે અહીંયા તો મારે પ્લાસ્ટર કરવાનું હોય છે, ઓકે? તો આ પ્લાસ્ટરની ક્વોન્ટિટી હું એડ નથી કરતો, આ પ્લાસ્ટરની ક્વોન્ટિટી એડ નથી કરતા આપણે, રાઈટ? અને જે ડિડક્શન કરીએ છીએ એમાં હાફ ડિડક્શન કરી લઈએ. એટલે એ જે હાફ ડિડક્શન કર્યું છે એ બીજું હાફ ડિડક્શન તે આમાં આપણે એડ કરી દેવાનું હોય છે, રાઈટ? એટલે મોર ઓર લેસ બંને સેમ ક્વોન્ટિટી આવી જાય. કઈ સેમ ક્વોન્ટિટી? તો કે અહીંયા જે પ્લાસ્ટર કર્યું છે તે ઉપર પણ પ્લાસ્ટર કર્યું હોય એવું આ સાઈડે પણ પ્લાસ્ટર કર્યું હોય બંને બાજુએ, ફ્રેમની બંને બાજુએ, બરાબર? તો એ ક્વોન્ટિટી અને ડિડક્શનમાં જે હાફ ડિડક્ટ કરું છું તે ક્વોન્ટિટી તે મોર ઓર લેસ સેમ હોય, ઓકે? એટલા માટે આ ડિડક્શનમાં ઓલવેઝ એનું હાફ જ ડિડક્શન કરવાનું. બીજી વાત કે સર સપોઝ આ ફ્રેમ મેં અંદરની સાઈડે મૂકી તો પછી અંદરની સાઈડે ફૂલ ડિડક્શન અને બહારની સાઈડે હાફ ડિડક્શન આવી જતું હોય છે, રાઈટ? પણ આવું તો મને કોઈ જગ્યાએ આપતા નથી પ્લાનમાં, સિવાય કે એકચ્યુઅલ કન્સ્ટ્રક્શન વખતે, બરાબર? હમણાં જે થિયરિટિકલ વસ્તુ છે એમાં તો એવું કશું આપતા નથી. તો મારે શું કરવાનું? સિમ્પલ હાફ ડિડક્શન કરવાનું, ઓકે? તો ડિડક્શન અને ડિડક્શનમાં અહીંયા લખીશું કયું ડિડક્શન આવશે સર? તો ડિડક્શન માટે અહીંયા આવશે હવે તો રૂમ 1 છે, જો સમજો રૂમ 1 એમાં આ ડોર ડી અંદરનું પ્લાસ્ટર કર્યું હતું એટલે એની આ એક જ ફેસ મારે માઇનસ કરવાની હશે, ખ્યાલ આવે છે ને? રૂમ 1 એમાં ડોર ડી આ ફેસ તો સર બહારના પ્લાસ્ટરમાં માઇનસ કરવાની હોય, ઓકે? એટલે ડોર ડી માં આ એક ફેસ આવશે, એવી આમ બાજુની ફેસ હશે અને આમ બાજુની પણ ફેસ હશે, રાઈટ? તો એવું જ રૂમ 2 અને 3 માં પણ આ એક ફેસ હશે, આ એક ફેસ હશે. એટલે ટોટલ ડોર ડી લખું તો એમાં કેટલી ફેસ માઇનસ કરવાની આવે? તો કે એક આ ફેસ, એક આ ફેસ, 2, આ 3, અહીંયા 4 અને અહીંયા 5. તો ટોટલ ડોર ડી ડિડક્શન ફોર ડોર ડી અને એમાં કેટલી ફેસ આવી? 5. પણ મેં જેવું કીધું કેવું ડિડક્શન કરવાનું? હાફ, એટલે 5 into 1/2, ઓકે? નેક્સ્ટ જે આવશે એ સર વિન્ડો W. તો W વિન્ડો અહીંયા આ એક ફેસ આવશે, અહીંયા આ એક ફેસ આવશે, 2 થશે. અહીંયા પણ આ ફેસ છે 3 અને અહીંયા આગળ જવું તો અહીંયા પણ આ એક ફેસ છે, એટલે ટોટલ કેટલી ફેસ થઈ? 4 ફેસ. તો સર આવી આ ફેસ એ આઉટસાઇડ પ્લાસ્ટરમાં બીજી 4 ફેસ, એટલે વિન્ડોની 8 ફેસ થઈ ગઈ, એક વિન્ડોની 2 ફેસ, એટલે 1 2 3 4 5 6 અને 7 8 થઈ જશે. પણ એમાં ઇનસાઇડ પ્લાસ્ટરમાં 4 જ ફેસ ગણાય. ફરીથી એકવાર આ એક ફેસ આવશે, અંદર પ્લાસ્ટર કરીશ, અહીંયા આ એક ફેસ આવશે, એ બીજું પ્લાસ્ટર આવશે, અહીંયા થર્ડ ફેસ આવશે અને અહીંયા આ ફેસ આવશે, એટલે ટોટલ વિન્ડો W એમાં કેટલી ફેસ ગણાશે? 4. તો વિન્ડો W એમાં 4 ફેસ, પણ બધું કેવું ડિડક્શન? હાફ ડિડક્શન. અને સેમ વે વિન્ડો W1, તો W1 ની કેટલી ફેસ થશે એ પણ જોઈ લઈશું. W1 તો અહીંયા તો કોઈ W1 છે જ નહીં, એટલે રૂમ 2 માં જાઉં તો આ એક ફેસ, આ એક 2 ફેસ, આ 3, સેમ વે અહીંયા 4 5 અને 6. તો W1 માં 6 ફેસ થઈ જશે. તો 6 into હાફ ડિડક્શન એટલે હાફ. આમ તો સર પણ આપણે એવું ના લખી શકીએ કે 4 into 1/2 એટલે 2, 6 into 1/2 એટલે 3 ડાયરેક્ટ. હા એવું થાય પણ લખાય નહીં, લખવા માટે આ જ લખવાનું, તો ડિડક્શનના નિયમ પ્રમાણે તમે આ કરેલું છે એવું તરત એ લોકોને ખ્યાલ આવે, ઓકે? હવે લેન્થ, તો ડોરની લેન્થ કેટલી છે? સિમ્પલ, એ તો મારે શેડ્યુલમાં જઈને જોઈ લેવાનું. ડોરની લેન્થ, તો ડોરની લેન્થ છે 1.2, રાઈટ? અને ડેપ્થ છે 2.1.
તો આટલું પ્લાસ્ટર મેં નહોતું કર્યું. 1.2 અને ડેપ્થમાં 2.1, વિડ્થમાં ડેશ. સેમ વે વિન્ડો W, તો W છે 1.5 બાય 1.1 એટલે 1.5 બાય 1.1. સેમ વે વિન્ડો W1 1 બાય 1.2 એટલે 1 બાય 1.2, રાઈટ. તો આ ડિડક્શન થયું. બીજું કોઈ ડિડક્શન બાકી રહેશે તમને લાગે છે? હવે કઈ બીજું કોઈ ડિડક્શન આવી શકે પ્લાસ્ટરમાં અંદરની સાઈડે? તો કે ના સર. અચ્છા, કશે સેલ્ફ કેવું આપેલું છે જોઈ લો. સેલ્ફ આપેલી હોય તો મારે પ્લાસ્ટર આવશે સેલ્ફની ઉપર નીચે, છાજલી જે કહીએ છીએ તે, એની ઉપર નીચે અને છાજલીનો પટ્ટો, એવું કશું જ મને આપેલું નથી સર. એટલે મારે જેટલું કરેલું છે એટલું ઇનફ છે. તો આની ક્વોન્ટિટી જે પણ આવશે એ હું માઇનસ કરીને લખીશ. અને કેમ માઇનસ કરીશ? બીકોઝ ઇટ ઇઝ ધ ડિડક્શન, રાઈટ. તો 5 into 1 by 2 એટલે 2.5 into 1.2 into 2.1 એટલે મને મળશે 6.3 મીટર સ્ક્વેર. સેમ વે 4 into 1 by 2 એટલે 2 into 1.5 into 1.1 એટલે 3.3 મીટર સ્ક્વેર. 6 into 1 by 2 એટલે 3 into 1 into 1.2 એટલે 3.6 મીટર સ્ક્વેર. ઓકે, તો ફાઇનલ આન્સર, હવે ફાઇનલ આન્સર હું શેમાં લખી શકીશ? ટોટલ ક્વોન્ટિટીમાં. એ ફાઇનલ આન્સર કેટલો આવશે? તો કે આટલું તો હતું જ ને 271, એમાંથી આ 3 માઇનસ કરવાનું છે. તો 271 minus 6.3 minus 3.3 minus 3.6 એટલે 257.8. 257.8 મીટર સ્ક્વેર. આ ઇનસાઇડ પ્લાસ્ટરની ક્વોન્ટિટી થઈ. અહીંયા સુધી કોઈને ના ખબર પડી હોય તો મને પૂછો. કોઈ ડાઉટ હોય અહીંયા સુધી તો મને પૂછી લો. સર રેકોર્ડ કરો છો ને? હા, ઓકે સર. આ પણ રેકોર્ડિંગ થયું. એકચ્યુઅલી 1.5 લીધું ને, સોરી હાફ લીધું ને, એ નથી ખબર પડી તો હું રેકોર્ડિંગમાં જોઈ લઈશ, કારણ કે મેં આગળનું અટેન્ડ નહોતું કર્યું. પ્લાસ્ટરમાં ઓલવેઝ ડિડક્શન હાફ લેવાનું જ હોય, સમજી લો. બરાબર? ઓકે, આટલું કમ્પલસરી. આટલું યાદ રાખા, કમ્પલસરી. એના રૂલ છે, ઓકે. એ તમે થિયરીમાં રૂલ્સ વાંચશો ને, ડિડક્શનના રૂલ્સ છે, એટલે તમને આઈડિયા આવી જશે. બીજું ડિડક્શનમાં એવું હોય કે 0.5 મીટર સ્ક્વેર સુધીનું પ્લાસ્ટર હોય એને ડિડક્શન નહીં લેવાનું, ઇગ્નોર કરવાનું. એટલે વેન્ટિલેશન હોય તો એ વેન્ટિલેશનનું જો પ્લાસ્ટર તમે ડિડક્શન કરવા જાઓ ને તો એ 0.5 થી ઓછું જ થાય. 0.3, 0.23, 0.27 આવું જ કંઈક રહેતું હોય તો એને ઇગ્નોર કરવાનું. રીઝન કે અંદરના જે પોર્શન હોય, વેન્ટિલેશનની અંદરનો પોર્શન, જે વોલ જેવો પાર્ટ હોય જ્યાં આપણે પ્લાસ્ટર કરતા હોય, રાઈટ, તો એની ક્વોન્ટિટી ને આની ક્વોન્ટિટી સેમ થતી હોય એટલે પ્લાસ્ટર જ આખું ઇગ્નોર કરી દેવાનું. એટલે ડિડક્શનમાં નહીં લેવાનું, ગણવાનું ખરું, ડિડક્શનમાં નહીં લેવાનું એવું, રાઈટ. પણ ડોર વિન્ડો જે હોય, ડોર વિન્ડોમાં જો દરેકમાં 0.5 કરતાં વધારે જ છે, રાઈટ, તો 0.5 કરતાં વધારે હોય એટલે એને પ્લાસ્ટર મારે ઓલવેઝ લેવાનું હોય કન્સિડરમાં ડિડક્શનને. પણ કેવું ડિડક્શન કરવાનું? હાફ ડિડક્શન. કેમ કે મેં જે હમણાં ડ્રો કરીને સમજાવ્યું હતું કે એમાં જે દરવાજાની અને બારીની આજુબાજુ આપણે જે ફ્રેમ લગાડી હોય, વિન્ડોની ફ્રેમ લગાડી હોય, ડોરની ફ્રેમ લગાડી હોય, એની આજુબાજુમાં પણ પ્લાસ્ટરની પટ્ટીઓ દેખાતી હશે તમને. પટ્ટા મારેલા હોય પ્લાસ્ટરના. ધેટ ઇઝ નોન એઝ જેમ્સ એન્ડ સોફિટ્સ. બરાબર? તો ત્યાં પ્લાસ્ટર કર્યું હોય પણ એ આપણે કશે કેલ્ક્યુલેશનમાં નથી લેતા, રાઈટ. તો મારે શું કરવું પડે? એ જે ડિડક્શન કરું છું આ 5 ની જગ્યાએ 5 into 1/2 કરી દીધું, એટલે હાફ ડિડક્શન કરી દીધું. એટલે હાફ ડિડક્શન કર્યું એટલે એ વસ્તુ ડિડક્શનમાં મેં ઓછી કરી નાખી અને પેલામાં જે ગણવાની હતી એ ના ગણી, એટલે બંને મોર ઓર લેસ સેમ થઈ જાય. આ એના રૂલમાં છે, એ તમે થિયરી વાંચશો ડિડક્શન ફોર પ્લાસ્ટર એટલે તમને આવડશે. ડન? હા સર. ઓકે, તો નેક્સ્ટ સિરિયલ નંબર 8 પર જઈશ અને જેવું આ કર્યું ઇનસાઇડ પ્લાસ્ટર, હવે સેમ વે આપણે જઈશું આઉટસાઇડ પ્લાસ્ટર પર. બીજા કોઈને ડાઉટ હોય તો પૂછજો. ડાઉટ ના હોય તો મ્યુટ થઈ જજો. ડાઉટ હોય તો ગમે ત્યારે પૂછજો.
ઓકે, તો સિરિયલ નંબર 8 ફરીથી પ્રોવાઇડિંગ એન્ડ એપ્લાઇંગ. આપણે પ્લાસ્ટર એપ્લાય કરીએ છીએ, બરાબર છે. લેઇંગ ક્યારે આવે? જ્યારે હું હોરિઝોન્ટલ લેવલ પર લે કરતો હોય ત્યારે, તો એને લેઇંગ કહેવાય. તો પ્રોવાઇડિંગ એન્ડ એપ્લાઇંગ outside cement plaster, outside cement plaster in cement mortar 1:4 with proper line and leveling, comma, curing, etc. all completed. મેં તમને કીધું તમે આ વસ્તુ લખો તો વેલ એન્ડ ગુડ, પણ ના યાદ રહી હોય તો એક્ઝામમાં જે ક્વેશ્ચન આપ્યો હોય એટલો તો અહીંયા લખી જ દેવાનો. ઓકે, ઠીક છે. તો આમાં જઈશું પ્રોવાઇડિંગ એન્ડ એપ્લાઇંગ આઉટસાઇડ સિમેન્ટ પ્લાસ્ટર. સર મને આઉટસાઇડ સિમેન્ટ પ્લાસ્ટર કીધું છે, તો બહુ ઇઝી છે આઉટસાઇડ સિમેન્ટ પ્લાસ્ટર શોધવાનું. તો હું સિમ્પલ શું કરું છું, તો મને જે પ્લાન આપેલો છે એ પ્લાનનો હું આઉટલાઈન ડ્રો કરી દઉં છું અહીંયા. આવી રીતનો કોઈક પ્લાન છે, એટલું તો ક્લિયર થાય છે. આની બધી બાજુ તમારા માઇક્રોફોન મ્યુટ રાખજો. આની બધી બાજુ મારે પ્લાસ્ટર કરવાનું છે એટલું પણ મને ખ્યાલ આવે છે, રાઈટ. ફરીથી એકવાર આ આઉટલાઈન મેં ડ્રો કરી છે, આની લેન્થ મારે ફાઇન્ડ કરવાની હજુ બાકી છે, પણ આની બધી બાજુ મારે પ્લાસ્ટર કરવાનું જ છે એટલું તો મને ખબર છે. તો હું શું કરીશ, આ બધી સાઈડનું ટોટલ કરી દઈશ, એટલે આખું એક જ લેન્થ આવી જશે મારી પાસે, રાઈટ. તો એના માટે મારે પહેલા જોઈશે ડાયમેન્શન. તો ડાયમેન્શન અહીંયા ફાઇન્ડ કરી લઈશું. તો જુઓ, આ જે છે ડાયમેન્શન, આ 5 મીટર પ્લસ 0.3 પ્લસ 0.3 એટલે કેટલું થઈ જશે? અહીંયાથી લઈ અને અહીંયા સુધી તો ટોટલ 5.6 મીટર. એટલે આ થઈ જશે 5.6 મીટર. સેમ વે આ પણ 5.6 મીટર થવાનું જ છે. ઓકે, આગળ જઈશ. તમને યાદ હોય તો આપણે સ્લેબમાં પણ આ જ વસ્તુ કરેલી છે. આ 0.36 0.36 0.3 એટલે 6 દુ 12 અને 0.3 0.3 0.3 3 વાર તો 12.9 એ આટલું થઈ જશે 12.9. સેમ વે હવે હું અહીંયા જઈશ તો આટલું કેટલું છે? 5.5 પ્લસ 0.3 0.3 5 6 7 8 9 10 11 એટલે આટલું થઈ જશે 6.1 6.1. હવે હું આ ના પણ કરું ને તો પણ ચાલે, સમજજો કેમ. તો કે 12.9 એટલે અહીંયાથી આટલું તો છે જ, આ પ્લસ આ તો એ પણ 12.9 જ થઈ જશે ને. તો હું 12.9 × 2 કરી દઉં તો સીધું આ આખી વર્ટિકલ બંને આવી ગયું. ખાલી મારે કયું બાકી રહ્યું? અહીંયાથી આટલું અને અહીંયાથી આટલું. તો એ તો મને આપેલું જ છે ને, 4 પ્લસ 0.3 જુઓ અહીંયાથી આટલું એટલે આ ધારથી લઈને આ કોર્નરથી લઈને આટલું છે 4 મીટર અને બીજી આ થિકનેસ 0.3 એટલે 4.3 થયું આ. એટલે અહીંયાથી આ 4.3 મીટર અને અહીંયાથી આ પણ 4.3 મીટર. તો હું આની લેન્થ ફાઇન્ડ કરવાનું જો કહું છું તો લેન્થ ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ જશે? તો કે આને હું ઇગ્નોર જ કરી દઉં 6.1 ને, કેમ કે હું 12.9 × 2 જ કરી દઈશ એટલે બધું આવી જશે. એવી રીતે 4.3 × 2 અને 5.6 × 2 અથવા 4.3 પ્લસ 5.6 જે આન્સર આવ્યો × 2 કરી દઉં એટલે આટલું આવી ગયું, પ્લસ 12.9 × 2 તો એ પણ આવી જશે, રાઈટ. એટલે 4.3 પ્લસ 5.6 × 2 પ્લસ 12.9 × 2. તો આનો મને કોઈ આન્સર મળે છે 4.3 પ્લસ 5.6 × 2 પ્લસ 12.9 × 2 એટલે 45.6 મીટર આટલી લેન્થ થાય છે. 45 આ જે લખ્યું અહીંયા છે એ એકચ્યુઅલ નીચે લખવાનું હોય, મારી પાસે જગ્યા નથી એટલે મેં અહીંયા લખ્યું છે. તો નંબર 1 કેમ 1 સર? મેં બધી વોલ માટે ગણી લીધું છે એટલે નંબરમાં 1. લેન્થ 45.6
વિડ્થ, ડેપ્થ અલગથી ગણવાની સર. 3 મીટર ના આવે. 3 મીટર પેરાપેટ વોલ પર પણ પ્લાસ્ટર આવશે, એની ટોપ પર પણ આવશે, એટલે ડેપ્થ હું ગણાવું છું અલગથી. અહીંયા સુધી કોઈને ડાઉટ હોય તો મને પૂછો. હું આ ફિગરને અહીંયાથી ડિલીટ કરીશ. કોઈને ડાઉટ હોય અહીંયા સુધી ના ખબર પડી હોય તો મને પૂછો. ઓકે, તો આગળ જઈશું પાછા અને હવે ડેપ્થ કેલ્ક્યુલેટ કરતા શીખીશું. સર બોલો. સર આ લેન્થમાંથી ડિડક્શન નહીં કરવાનો ડોરનું? એ પછી કરવાનું, હમણાં. ઓકે. તો ડેપ્થ, હવે ડેપ્થ કેવી રીતના? તો ડેપ્થ મારે જોઈએ એટલે સેક્શનમાં જતા રહેવાનું. સમજો, તમને કયું પ્લાસ્ટર કીધું છે? આઉટસાઇડ પ્લાસ્ટર કીધું છે. તો આઉટસાઇડ મને સેન્ડ ફેસ કે સ્મૂથ એવો વર્ડ નથી વાપર્યો. સમજો, પહેલા ફરીથી કહું છું, બે વર્ડ વાપર્યા, ઇનસાઇડ પ્લાસ્ટર અને આઉટસાઇડ પ્લાસ્ટર. એટલે આ પેરાપેટ વોલ છે. તો તમને ખ્યાલ હોય, તમે અગાસીમાં ઊભા હોય, ટેરેસ પર ઊભા હોય તો પેરાપેટ વોલ પર અંદરની સાઈડ પણ પ્લાસ્ટર હોય ને બહારની સાઈડ પણ પ્લાસ્ટર. સર પણ બંને પ્લાસ્ટર અલગ અલગ હોય છે. અહીંયા અંદરની સાઈડે સ્મૂથ પ્લાસ્ટર હોય છે અને અહીંયા જે પ્લાસ્ટર હોય તે સેન્ડ ફેસ પ્લાસ્ટર હોય છે. રાઈટ, બંને અલગ અલગ હોય છે. પણ આ જે પ્લાસ્ટર છે, આ પ્લાસ્ટર પણ વેધર સાથે તો એક્સપોઝ થયેલું જ હોય છે ને. રાઈટ, એટલે હું આ પ્લાસ્ટરને પણ કયું પ્લાસ્ટર કહી શકું? આઉટસાઇડ પ્લાસ્ટર. ક્લિયર છે? બીજું કે કોઈ ડાઉટ હોય તો મને હમણાં પૂછો કે કેમ આને હું આઉટસાઇડ પ્લાસ્ટર કહી શકું. એમાં ના ખબર પડી હોય તો પૂછી લેજો. ઠીક છે. બીજું કે તમે જો જ્યારે જોયું હોય કે વોલ પર પ્લાસ્ટર તો કરેલું હોય છે સર, પણ અહીંયા કંઈક આ રીતના છે ને, થોડોક આમ સ્લોપ વાળો પોર્શન હોય જેને આપણે વાટા કહેતા હોય છે. રાઈટ, તો એ વાટા પણ મારે પ્લાસ્ટરના જ મટીરિયલથી બનતા હોય છે, એટલે એ વાટાને પણ હું કન્સિડર કરી લઈશ. તો અહીંયાથી હું સ્ટાર્ટ કરીશ અને ગ્રાઉન્ડ લેવલ સુધી જઈશ. ફરીથી કહું છું, અહીંયાથી સ્ટાર્ટ કરીશ અને ગ્રાઉન્ડ લેવલ સુધી જઈશ. તો ધ્યાનથી જોતા જજો. આ પહેલું હું લઉં છું વાટા. તો વાટા જનરલી 0.15 થી લઈને 0.20 મીટર જેટલા, 200 mm જેટલા હોય છે વાટા. તો ડેપ્થ 0.2 અથવા 0.15, તમને જે લેવું હોય એ તો આપણી ઉપર છે. વાટા પ્લસ 1 મીટર, આ શું થશે? પેરાપેટ પ્લસ, હવે શું સર? પેરાપેટ તો આવી ગયું. તો આ અહીંયાથી હું આમ વાટા ગયો, પછી અહીંથી 1 મીટરની આ પેરાપેટ વોલની હાઈટ આવી ગઈ. હવે આનો વાટો આવશે ને પેરાપેટ ટોપ, એ પેરાપેટ ટોપ. તો આ વોલ થિકનેસ કેટલી છે? તો એ વોલ થિકનેસ જોઈ લો અહીંયા સેક્શનમાં. એ વોલ થિકનેસ કેટલી હતી? અહીંયા છે 0.3 ની હતી. અને સર અહીંયા આ વોલ આ 10 ની છે. જો આનાથી ઓછી વોલ થઈ ગઈ છે. રાઈટ, એટલે આને હું 10 ની વોલ કન્સિડર કર્યો. અહીંયા લખેલું જ છે ને, કન્સિડર 10 સેન્ટીમીટર થીક બ્રિક પેરાપેટ વોલ. તો આનું જે ટોપ આવશે એ કેટલું આવશે? 10 સેન્ટીમીટર, એટલે 0.1 થઈ જશે. એટલે અહીંયા લખ્યું છે 0.1 પેરાપેટ ટોપ. એની ઉપર પણ આપણે પ્લાસ્ટર કરતા હોય છે, તમને આઈડિયા હોય તો. ફરીથી 1 મીટર, એટલે ફરીથી પેરાપેટ પર જ વોલ પ્લાસ્ટર કરીએ છીએ. પણ એ હવે કઈ બાજુ ગયા આપણે? તો કે પેલું સેન્ડ ફેસ પ્લાસ્ટર દેખાશે હવે તમને તે, એટલે અહીંયાનું પ્લાસ્ટર આવ્યું. હવે આટલી થિકનેસ કેટલી છે? તો કે સર અહીંયા આપેલું છે 10 સેન્ટીમીટર વોટરપ્રૂફિંગ અને સાથે સાથે આની જે થિકનેસ છે 10 સેન્ટીમીટર સ્લેબ. એટલે ટોટલ હું આ 20 સેન્ટીમીટર લઈ લઉં છું, સ્લેબ એન્ડ વોટરપ્રૂફિંગ વાળું. એને હું સ્લેબમાં જ ગણી લઉં છું. તો 20 સેન્ટીમીટર એટલે પ્લસ 0.2 સ્લેબ પ્લસ સ્લેબ એન્ડ વોટરપ્રૂફિંગ, W.P લખી દીધું મેં શોર્ટમાં. રાઈટ, પછી તો કે સર અહીંયા, હા બોલો. સર ત્યાં એ સાઈડ જ ફિગરમાં 10 સેન્ટીમીટર આપેલું જ છે બંને થઈને. આ તો એ ખોટું છે. રીઝન છે કે અહીંયા જે આ એરો કર્યો છે તે 10 સેન્ટીમીટર વોટરપ્રૂફિંગ છે અને અહીંયા આરસીસી સ્લેબ પણ 10 સેન્ટીમીટર છે. તો બેવ થઈને તો 20 થાય ને. રાઈટ, એટલે મિસ્ટેક હોય એવું, એટલે મેં લખ્યું 20. હવે હું જાઉં છું અહીંયાથી આમ નીચે, તો 3 મીટરની હાઈટ સુધી પાછું પ્લાસ્ટર આવશે. એટલે 3 મીટરની ડેપ્થ સુધી પ્લાસ્ટર પાછું આવ્યું. એટલે 3 તો કે વોલ
વોલ ઉપર પ્લાસ્ટર કર્યું તે. પછી તો કે હવે અહીંયા એક ખાંચો પડ્યો છે, જુઓ આની થિકનેસ કેટલી છે, આ જે થિકનેસ છે સર સેક્શનમાં જઈએ તો ખબર પડે, આ 40 ની થિકનેસ છે અને એની ઉપર 30 ની વોલ છે. ફરીથી જુઓ 40 ની થિકનેસ અને 30 ની વોલ, તો આ ઓફસેટ કેટલાનો પડશે, આ બહારની સાઈડ ઓફસેટ પડ્યો એ કેટલાનો પડ્યો, તો કે સર આ 40 માંથી 30 માઇનસ કરું 10, અંદરની બાજુ 5 નો ઓફસેટ, આમ બાજુ 5 નો ઓફસેટ, એટલે 5 નો જે ઓફસેટ પડ્યો છે તે, એટલે 0.05 પ્લસ 0.05 ઓફસેટ છે. કયો ઓફસેટ, તો કે 40 સેન્ટીમીટર થી 30 સેન્ટીમીટરની જે વોલ ગઈ છે એનો જે અહીંયા ઓફસેટ પડે છે તે. હવે અહીંયાથી આટલું, તો આ કેટલું છે 60 સેન્ટીમીટર, એટલે પ્લાસ્ટર તો અહીંયા પણ થશે કેમ કે આ તો ગ્રાઉન્ડ છે, તો અહીંયા આ તો બધું દેખાવાનું જ છે, એટલે 60 સેન્ટીમીટર આ થયું, એટલે પ્લસ 60 સેન્ટીમીટર એટલે 0.6, આ કયું થશે, એને શું કહેવાય, પ્લિન્થ. પ્લિન્થ, હા ભૂલી ગયો, પ્લિન્થ. ઓકે, હવે પ્લિન્થની નીચે, સર પ્લિન્થની નીચે તો પ્લાસ્ટર ના હોય, યસ, પણ આની નીચે તમે જો ધ્યાનથી જોશો પ્લાસ્ટર કરતા હોય આઉટસાઇડ પ્લાસ્ટર ને તમે જો કોઈ દિવસ જોયું હોય તો શું કરશે, તો કે અહીંયા જે માટી દબાઈ દેશે ને માટીને થોડી થોડી કાઢી નાખશે, અને સારો જે કોન્ટ્રાક્ટર હોય તો અને માટીને કાઢીને પ્લાસ્ટર અહીંયા સુધી કરશે, કેટલું, આ 0.20 જેટલું. કેમ સર એવું કરે, તો કે કન્સ્ટ્રક્શન કર્યું હોય અને અહીંયા માટી દબાઈ હોય, ભલે અને પાણી છાંટ્યું હોય, પણ વરસાદ પડશે ને તો આ માટી ફરી બેસશે. હવે જો પ્લાસ્ટર અહીંયા સુધી જ કરવું અને માટી અહીંયાથી બેસી જશે તો આટલો પોર્શન એનો બ્રિક મેશનરી ઓપન દેખાશે, વિચ ઇઝ લુકિંગ વેરી બેડ, રાઈટ. એટલા માટે એને શું કરશે, તો કે અહીંયાથી માટી રિમૂવ કરશે, અહીંયા પ્લાસ્ટર કરશે, આટલું પ્લાસ્ટર થઈ જશે, પછી ફરીથી માટી નાખી દેશે, એટલે માટી બેસશે તો પણ પ્લાસ્ટર જ દેખાશે, રાઈટ. એટલે 0.20 આ થઈ જશે બિલો ગ્રાઉન્ડ, અહીંયા સુધી, રાઈટ. તો આટલું ટોટલ કરો એ મને ટોટલ ડેપ્થ મળશે, તો એ હું ટોટલ કરીશ 6.35. હું કરું છું, તમે ખાલી વેરીફાઈ કરજો. 0.2 પ્લસ 1 પ્લસ 0.1 પ્લસ 1 પ્લસ 0.2 પ્લસ 3 પ્લસ 0.05 પ્લસ 0.6 પ્લસ 0.2, 6.35 મીટરની ડેપ્થ થઈ ગઈ છે, 6.35 મીટર. હવે જુઓ પહેલી નજરે તો 3 મીટર ને એક પેરાપેટ વોલ એટલે 4 મીટર દેખાય, પણ મારી પાસે એકચ્યુઅલ કેટલું આવ્યું છે 6.35 મીટર, ધેટ ઇઝ ધ ડેપ્થ, ટોટલ ડેપ્થ, રાઈટ. તો હું આને મલ્ટીપ્લાય કરું તો 1 into 45.6 into 6.35 એટલે 289.56 મીટર સ્ક્વેર, આટલું પ્લાસ્ટર થયું. અહીંયા સુધી ના ખબર પડી હોય તો મને પૂછો, હજુ ડેપ્થ બાકી છે, એટલે મેં ટોટલ ક્વોન્ટિટીમાં તો નથી જ લખ્યું, રાઈટ. એટલે ડેપ્થ હવે હું ફાઇન્ડ કરીશ. બિફોર ધેટ આનો ફોટો પાડીને તમારા ગ્રુપમાં મૂકી દઈશું. તો હવે ડેપ્થ ડિડક્શન બાકી છે તે જઈશું. અહીંયા સુધી કોઈને ડાઉટ હોય તો મને હમણાં જ પૂછી લેજો, અહીંયા સુધી કોઈ ડાઉટ હોય તો. ડન. તો હું હવે જઈશ ડિડક્શન ઉપર, એટલે ડિડક્શન કેવી રીતના કરવાનું છે તે સેમ જેવું પેલામાં કરતા હતા, સેમ વે ડિડક્શન, એમાં કંઈ નવું નહીં કરવાનું. ડિડક્શન બસ કેલ્ક્યુલેટ કરવાનું. ડિડક્શન ડોર, વિન્ડો અને W1. હવે ડોર, તો ડોરમાં કેટલી ફેસ ડિડક્ટ થશે, એટલે પ્લાનમાં જતા રહેવાનું. તો સર ડોર, આ ડોર તો અંદરની સાઈડે છે એટલે નહીં, અહીંયા ડોરની આ એક ફેસ બહારની સાઈડે આવશે, રાઈટ. તો આની એક ફેસ બહારની સાઈડે આવશે એટલે એ ડિડક્શનમાં આવશે, એટલે ડોર 1 ઇન્ટુ ફેસ 1 ઇન્ટુ 1/2. ઓકે. બીજું આવશે તો કે સર આ W, આની આ એક ફેસ, આ બીજી ફેસ, એવી જ રીતના અહીંયા ત્રીજી અને અહીંયા ચોથી, એટલે 4 ફેસ, અને એવી W1 ની 1 2 3 4 5 6 ફેસ, રાઈટ. જે પેલામાં હતું એનું એક 4 ઇન્ટુ 1/2, 6 ઇન્ટુ 1/2. ના ખબર પડતી હોય તો પૂછતા રહેજો. ઓકે. તો ડોર D, એની લેન્થ કેટલી, હવે શેડ્યુલિંગમાં મને બધું મળી જશે ડાયમેન્શન.
1.2 અને ડેપ્થ છે 2.1. તો લેન્થ 1.2 ડેશ 2.1. W માટે છે 1.5 અને 1.1. તો 1.5 ડેશ 1.1. સેમ વે W1. તો W1 માટે છે 1/1.2. એટલે અહીંયા લખું છું 1 ડેશ 1.2. ડિડક્શન છે એટલે હું અહીંયા માઇનસ કરીને લખીશ. ઓકે, તો આની જે ક્વોન્ટિટી આવશે તે 1 ડિવાઇડેડ બાય 2.5 ઇન્ટુ 1.2 ઇન્ટુ 2.1 એટલે 1.26 મીટર સ્ક્વેર. સેમ વે 4/2 એટલે 2 ઇન્ટુ 1.5 ઇન્ટુ 1.1 3.3 મીટર સ્ક્વેર. 6 divided by 2 એટલે 3 into 1 into 1.2 એટલે 3.6 મીટર સ્ક્વેર. સર પતી ગયું. હવે આનું ટોટલ ના, હજુ એક વસ્તુ બાકી છે. જો તમારા ધ્યાનમાં આવી હોય તો કઈ વસ્તુ છે? તો તમે જો આ પ્લાન જોશો, રાઈટ, આ પ્લાનમાં અહીંયા બહારની સાઈડે સ્ટેપ્સની આઉટસાઇડ બંને બાજુએ પ્લાસ્ટર બાકી રહ્યું છે. આપણે તો આ ભાગમાં કર્યું છે બધે, પણ પગથિયાની બંને સાઈડે પ્લાસ્ટર બાકી રહ્યું છે. કયો ભાગ આવશે? આવી રીતનો જે પાર્ટ હશે ત્યાં આટલા પોર્શનમાં પ્લાસ્ટર બાકી રહી ગયું છે. તો એને હું એડ કરી દઈશ. એટલે અહીંયા લખીશું પ્લાસ્ટર on steps, both side plaster on steps. બરાબર, એટલે સાઈડ પર પ્લાસ્ટર છે, પગથિયાના સાઈડ ઉપર છે, અથવા સ્ટેપ્સ સાઈડ એવું પણ લખી શકું. બરાબર, તો એના માટે હું કેવી રીતનું કરીશ તે સમજો. પહેલા તો હું એના એક ડ્રોઈંગ બનાવી દઈશ. 0.3 છે, આની કોઈ ડેપ્થ છે જોઈ લઈશું. ફરી 0.3, આની કોઈ ડેપ્થ છે, ફરી આની 2.3 અને અહીંયાથી આટલા. તો આટલા પોર્શનમાં મારે પ્લાસ્ટર કરવાનું છે, અને જે પ્લાસ્ટર કરવાનું છે તેના પાર્ટ કરી દઈશું. એટલે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3. અને અહીંયા પણ લખી દઈશું પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3. ઓકે, તો અચ્છા, નંબરમાં બી 2 લખી જ દઉં ને, કેમ કે જેવો પાર્ટ 1 એક સાઈડે આવશે એવો જ પગથિયાની બીજી સાઈડે પણ આવશે. જુઓ ફરીથી, જેવો પાર્ટ 1 અહીંયા હું પ્લાસ્ટર કરીશ, આવું જ પ્લાસ્ટર પગથિયાની આ સાઈડે પણ થશે અને આ સાઈડે, એટલે 2 થશે જ નંબર. એવી રીતે બીજા પગથિયાની પણ બંને સાઈડે, ત્રીજા પગથિયાની પણ બંને સાઈડે. એટલે નંબરમાં હું 2 લખી જ દઈશ ત્રણેયમાં, પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3માં. હવે મારે આની ડેપ્થ અને વિડ્થ ફાઇન્ડ કરવાની છે, રાઈટ. તો એના માટે અહીંયા સેક્શનમાં જઉં છું, તો મને 30 સેન્ટીમીટર જે ટ્રેડ છે તેની સાઈઝ આપેલી છે, અને રાઇઝરની 15 સેન્ટીમીટર. દેટ મીન્સ ઇઝી છે. જો આ કેટલું થઈ જશે? 15. અને આ કેટલું થઈ જશે? આ સેન્ટીમીટરની વાત છે, આ 30. તો એવું ફર્સ્ટ પાર્ટ છે, તો એના માટે આ તો સહિત લેન્થ તો ડેશ જ આવવાની છે, વિડ્થ 0.3 છે. બરાબર, પણ ડેપ્થ કેટલી? તો કે 15, 15 દુ 30, 15 તરી 45. એટલે ડેપ્થમાં કેટલું આવી જશે? 0.45. સેમ વે પાર્ટ 2 ની વાત કરું તો લેન્થમાં ડેશ, આ તો 0.3 ફિક્સ, અહીંયા કેટલું થઈ જશે? 0.3. કેમ? તો કે આ 15 પ્લસ 15 એટલે 30. સેમ વે પાર્ટ 3 ની વાત કરું તો લેન્થમાં ડેશ, પણ આ 0.3 અને આ 0.15. કોઈ ડાઉટ હોય, ના ખબર પડી હોય તો મને હમણાં પૂછજો. ક્વોન્ટિટી ફાઇન્ડ કરીશ. 2 into 0.3 into 0.45 એટલે 0.27 મીટર સ્ક્વેર. 2 into 0.3 into 0.3 એટલે 0.18 મીટર સ્ક્વેર. 2 into 0.3 into 0.15 એટલે 0.09 મીટર સ્ક્વેર. રાઈટ. હવે ફાઇનલ ક્વોન્ટિટી, એટલે હવે તો બીજું કશું બાકી નહીં રહ્યું.
હા, કદાચ કોઈકને ડાઉટ હોય કે સર આપણે જ્યાં પગ મૂકીએ છીએ દેટ મીન્સ જે ટ્રેડ છે ત્યાં પણ પ્લાસ્ટર કરી દઈએ, તો ત્યાં આપણે ફ્લોરિંગ માટે મૂકી દઈશું, એટલે જ્યારે ક્લિનિંગ કરવું હોય તો ઇઝી રહે, એટલે ત્યાં આપણે ફ્લોરિંગ પ્રોવાઈડ કરી દઈશું. એટલા માટે મેં ટોપનું જે છે ટોપ અને જે રાઇઝર છે એ મેં નથી લીધા, ત્યાં આપણે ફ્લોરિંગ મૂકી દઈશું. બરાબર. બાકીનો કોઈ પોર્શન જો અહીંયા રહેતો હોય પ્લાસ્ટરમાં તો તમે મને કહો. હવે સર અહીંયા વેધર શેડ મને આપેલા નથી તો હું ડાયો નહીં બનું. વેધર શેડ આપ્યા હોત, વેધર શેડ એટલે છજ્જા, જો છજ્જા આપ્યા હોત તો છજ્જાની ઉપર નીચે છજ્જાની સાઈડો ઉપર પ્લાસ્ટરના પટ્ટા આવત. બરાબર. પણ એ નથી આપ્યા એટલે હમણાં નહીં લેવાના. અહીંયા ડોટ 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 કરીને આપ્યું હોય ને તો આપણે વેધર શેડ ગણવાનું, ના આપ્યું હોય તો આપણે ડોટ નહીં બનવાનું. રાઈટ, ડન. તો અહીંયાથી આ ફિનિશ થઈ ગયું. બોલો. આપણે પ્લેન્થ વાળું જે એડ કર્યું ડેપ્થમાં, તો એ આ સ્ટેપ્સ વાળામાં ડિડક્ટ નહીં થાય? પ્લિન્થ વાળું એડ કર્યું, એક મિનિટ. હા, પ્લિન્થ વાળું એડ કર્યું આપણે સ્ટેપ્સમાં. હા, તે હું સ્ટેપ્સ વાળામાં ડિડક્ટ નહીં થાય? ના, આપણે જે સામેની બાજુથી મૂક્યું છે ને, સમજ છોકરી, આપણે પ્લાસ્ટર અહીંયા મૂક્યું છે પ્લિન્થમાં પણ. બરાબર. અને પગથિયામાં પ્લાસ્ટર કેવું છે તો કે આ જે રાઇઝર હશે ને, અહીંયા રાઇઝર 1, અહીંયા રાઇઝર 2 અને અહીંયા રાઇઝર 3 ડિડક્ટ કરવું હોય તો થાય, પણ અહીંયા હું પ્લાસ્ટર પ્રોવાઈડ કરી દઉં. ખાલી જ્યાં પગ મૂકવાના છે ને ટ્રેડ, ત્યાં જ હું ખાલી ફ્લોરિંગ નાખી દઈશ. ખ્યાલ આવે છે? જે રાઇઝર છે ને એ રાઇઝરમાં આપણે પ્લાસ્ટર કરી દઈશું, એટલે ડિડક્ટ કરવાની જરૂર ના પડે મને. બરાબર. ઓકે. તો હવે આજે 289.56 માઇનસ 1.26 માઇનસ 3.3 માઇનસ 3.6 પ્લસ 0.27 પ્લસ 0.18 પ્લસ 0.09 281.94. આ મને ટોટલ ક્વોન્ટિટી મળે છે 281.94 મીટર સ્ક્વેર. રાઈટ. અહીંયા સુધી કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછો. ડન. તો આનો ફોટો પાડીને હું તમારા ગ્રુપમાં મૂકી દઈશ ફરીથી. ઓકે. તો આ છે ક્વોન્ટિટી આઉટસાઇડ પ્લાસ્ટરની. હવે લઈએ છીએ આપણે સિરિયલ નંબર 9 ઉપર ફ્લોરિંગ લઈ લઈશું, અને એ તો એકદમ ઈઝી છે. ડન. તો સિરિયલ નંબર 9, સિરિયલ નંબર જે આવતો હોય તે સિરિયલ નંબર 9 ફ્લોરિંગ છે. ફ્લોરિંગ એટલે હોરિઝોન્ટલ આવશે, તો હું અહીંયા શું લખીશ? પ્રોવાઇડિંગ એન્ડ લેઇંગ ફ્લોરિંગ. સમજો, જો તમને એવું કીધું હોય પોટાશ, કે તમને એવું કીધું કે મોઝેઇક ટાઇલ્સ, તો જે પણ કીધું અહીંયા લખવું પડે. રાઈટ. અત્યારે આપણે ફ્લોરિંગ લખીએ છીએ કેમ કે બધા માટે કોમન જ ક્વોન્ટિટી આવવાની છે. હા, રેટ ફાઇન્ડ કરવા હશે તો એ અલગ અલગ થશે.
કેમ કે કોટા સ્ટોનના રેટ અલગ હશે, મોઝેક ટાઇલ્સના રેટ અલગ હશે, માર્બલના રેટ અલગ હોય, ગ્રેનાઇટના અલગ હોય, રાઈટ? તો એ ડિપેન્ડ છે કે કયું છે, કોટા સ્ટોન છે કે કયું ફ્લોરિંગ છે, એની ઉપર એનો રેટ ડિપેન્ડ હોય. અત્યારે હું ખાલી અને ખાલી ફ્લોરિંગની ક્વોન્ટિટી લખી દઈશ, રાઈટ? તો પ્રોવાઇડિંગ એન્ડ લેઇંગ flooring in proper leveling, curing, etc. all completed. ડન? તો નંબરમાં હું પહેલા તો મારે દરેક રૂમમાં પ્રોવાઈડ કરવાનો છે, તો રૂમ 1, રૂમ 2, રૂમ 3, ત્રણે ત્રણ રૂમમાં પ્રોવાઈડ કરવાનું છે. અને ત્રણે ત્રણ રૂમ હવે હું અહીંયા તો રૂમ 2 એન્ડ 3 માં નંબરમાં 2 કરી દઉં તોય ચાલે, કેમ કે સેમ ડાયમેન્શન છે એટલે, રાઈટ? નહીં કરતા લખી દીધું છે તો આખું જ લખીશું. રૂમ 1 એક રૂમ, એવો જ રૂમ 2 પણ એક છે, રૂમ 3 પણ એક છે. લેન્થ, રૂમ 1 ની લેન્થ કેટલી છે? તો રૂમ 1, તો રૂમ 1 ની અંદર ઇન્ટુ ઇન ડાયમેન્શન જોવાના. હવે ફ્લોરિંગ છે, વોલ તોડીને તો હું ફ્લોરિંગ નહીં કરું ને અંદર, નહીં તો વોલ પડી જશે નીચે, રાઈટ? એટલે સિમ્પલ છે, અહીંયાની આ ફેસથી લઈને આ ફેસ સુધી ફ્લોરિંગ હોય એટલે 4 મીટર. સેમ વે અહીંયા 5.5 મીટર. તો આ રૂમ 1 ના ડાયમેન્શન છે. આમાં ડેપ્થ તો કશે આવતી જ નથી, એટલે લેન્થ કેટલી? 4 મીટર, વિડ્થ કેટલી? 5.5, ડેપ્થ કેટલી આવી? ડેશ, કેમ કે ફ્લોરિંગ છે, મીટર સ્ક્વેરમાં મેઝર થાય. સેમ વે રૂમ 2, તો રૂમ 2 જે છે એમાં 5 મીટર ઇન્ટુ ઇન છે અને 6 મીટર આ પણ અહીંયા ઇન્ટુ ઇન, તો 5/6 મીટર એટલે 5/6 ડેશ. રૂમ 3 ના પણ સેમ ડાયમેન્શન છે, અને એટલા માટે જ મેં કીધું હતું કે તમે અહીંયા નંબર 2 કરી દો, રૂમ 2 એન્ડ 3 કરીને નંબર 2 કરી દો તો એક લાઈન એટલી ઓછી થઈ જાય, બીજું કંઈ નહીં. બાકી સેમ વસ્તુ છે, મેં જે ગણેલી છે અને તમે જે કરો તે બંને સેમ છે. ક્વોન્ટિટી 4 into 5.5, 22 મીટર સ્ક્વેર. સેમ વે 5 છે તે 30, 30 મીટર સ્ક્વેર, અહીંયા પણ 30 મીટર સ્ક્વેર. સર આ ફ્લોરિંગ પતી ગયું? ના, સમજો કયું બાકી રહ્યું છે ફ્લોરિંગ હવે? તો કે સર આ રૂમમાંથી હું આ રૂમમાં જાઉં છું, તો મેં તો આ ફેસથી લઈને આમ બાજુ ફ્લોરિંગ કર્યું અને આ ફેસથી લઈને આમ બાજુ ફ્લોરિંગ કર્યું. આટલો પોર્શન તો બાકી જ રહી ગયો ને, જ્યાં મેં ફ્લોરિંગ કર્યું છે પણ ગણ્યું નથી, રાઈટ? જો આપણા ઘરે પણ દરવાજા હોય ત્યાં ફ્લોરિંગ તો હોય છે, પણ એ ગણવાનું તો બાકી રહ્યું, તો એને ગણવાનું છે, એ કેલ્ક્યુલેટ કરવાનું છે. એટલે હું અહીંયા લખીશ એટ ડોર સીલ, એટલે ડોરનું જે સીલ લેવલ છે ત્યાં કેટલા ડોર છે? આવા 3 ડોર સીલ, અને ડી છે, બધામાં એક જ સેમ ટાઈપના દરવાજા છે, ડોર ડી અને ડી. અચ્છા, આ ડોર સીલ નંબર તો 3 લખ્યા મેં. લેન્થ કેટલી? તો ડોર ડી ની લેન્થ કેટલી એ તમને શેડ્યુલમાં મળશે, 1.2 હતી, 1.2 મીટર આ લેન્થ છે, રાઈટ? તો 1.2 મીટર લેન્થ થઈ ગઈ એની. વિડ્થ કેટલી? 0.3 ની વોલ જેટલી થિકનેસ છે, એટલી થિકનેસમાં મારે અહીંયા ફ્લોરિંગ પ્રોવાઈડ કરવાનું હતું. ડેપ્થમાં અગેન ડેશ, રાઈટ? તો 3 into 1.2 into 0.3 એટલે આ 1.08 મીટર સ્ક્વેર થઈ જશે, રાઈટ? હવે બીજું તો કોઈ ફ્લોરિંગ બાકી રહ્યું? બાકી રહ્યું અહીંયા આવી ગયું, અહીંયા આવી ગયું, બધે આવી ગયું સર, આવી ગયું. અહીંયા રહ્યું ને પગથિયાના જે આ ટ્રેડ છે, જે હમણાં જ આપણે વાત કરી હતી. હા સર, તો આ ડોર ડી જેટલા જ છે, 1.2 જેટલા જ, પણ કેટલા? 1, 2 ને 3 પગથિયા છે, એટલે 3 ટ્રેડ છે. તો હું અહીંયા લખીશ ઓન ટ્રેડ 3. લેન્થ 1.2 જેટલી જ છે, અને એની પણ વિડ્થ કેટલી છે? 0.3 છે, તો આ પણ કેટલું આવી જશે? 1.08. સર આમાં ડિડક્શન? આમાં કોઈ ડિડક્શન જ નહીં આવે, રાઈટ? કોઈને ના ખબર પડી હોય તો પૂછો. તો બધું પતી ગયું છે, તો છેલ્લે હું આવી જશે ટોટલ ક્વોન્ટિટી, રાઈટ? કોઈને ના ખબર પડતી હોય તો પૂછતા જજો. $84.16 મીટર સ્ક્વેર, 84.16 મીટર સ્ક્વેર આટલી થાય છે ટોટલ ક્વોન્ટિટી. ઓકે, કોઈ ડાઉટ ના હોય તો હું ફોટો પાડીને એને મૂકી દઉં અંદર તમારા ગ્રુપમાં.
ડન. ઓકે, તો હવે સર સિરિયલ નંબર 10 ઉપર પેલું સ્કર્ટિંગ લઈ લો, અમને એમાં જ તકલીફ થાય છે. તો આને કાઢી નાખીશું, રિમૂવ કરીશું. એકદમ ઇઝી છે, કોઈ તકલીફ કરવાની જરૂર છે જ નહીં. ખાલી મેથડ જોઈ લેજો, તરત આવડી જાય એવું છે. સ્કર્ટિંગ પણ okay. Providing and arranging skirting and fixing કરીશું આપણે. સિરિયલ નંબર 10, providing and fixing of skirting with proper line and leveling etc. all completed. એટલે લેવલિંગ અહીંયા ક્યોરિંગ રાખવાનું રહ્યું આપણું. લાઈન લેવલમાં તો કર્યું, સાથે સાથે એમાં બીજે દિવસથી પાણી પણ રેડવાનું. ક્યોરિંગ એક્સેટ્રા ઓલ કમ્પ્લીટેડ. જો કેટલું ઇઝી છે. હું અહીંયા લખી દઉં છું રૂમ 1. અહીંયા હું લખીશ લેન્થ. સેમ વે રૂમ 2. અહીંયા લખીશું લેન્થ. સેમ વે રૂમ 3 લેન્થ. આના પછી બી બાકી રહેશે, પણ સમજાવું છું. તો રૂમ 1 હવે સ્કર્ટિંગ પ્રોવાઈડ કરવાની છે. તો હું શું કરીશ, આ ખૂણાથી લઈ અને અહીંયા સુધી આમ, અહીંયાથી આમ બધે સ્કર્ટિંગ પ્રોવાઈડ કરી દઈશ. એટલે તરત જ કોઈ કહેશે કે સર અહીંયા દરવાજા પર તો ના હોય. યસ, ના હોય એ હું પછી ડિડક્ટ કરી દઈશ. પણ પહેલા હું બધે જ આખી રૂમમાં સ્કર્ટિંગ લગાડી દઈશ. પછી અહીંયાથી આટલું ડિડક્ટ કરી દઈશું. બરાબર. તો રૂમ 1, તો સર આ તો રૂમ 1 ની લેન્થ થઈ ને વોલની. યસ, અને એ લેન્થ મને ત્યાં ક્યાંથી મળે છે, તો કે ઇનસાઇડ પ્લાસ્ટરમાં આપણે કરી જ ચૂકેલા હતા. અને પછી બી ના કયું જોવું હોય તો સિમ્પલ, આ તો 4 મીટર હતું જ, એટલે 4 પ્લસ 5.5 જે આવ્યું ઇન્ટુ 2 કરી દઉં, અથવા 4 પ્લસ 5.5 પ્લસ 4 પ્લસ 5.5 થશે. તો 4 એટલે અહીંયા હું લખીશ લેન્થ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન ધ બ્રેકેટ 4 પ્લસ 5.5. રાઈટ. તો આ થઈ જશે 5.5 પ્લસ 4 ઇન્ટુ 2 એટલે 19 મીટર. એટલે રૂમ 1 નંબરમાં 1, લેન્થ 19, વિડ્થ ડેશ ડેપ્થ ડેશ, કેમ કે આ રનિંગ મીટરમાં મેઝર થશે એટલા માટે. બરાબર. સેમ વે રૂમ 2, તો રૂમ 2 ના ડાયમેન્શન તો મને ખબર જ છે કેટલા, તો કે 5 મીટર બાય 6 મીટર. અને આમાં પણ આપણે બેઉ સાથે કરી દીધું તો ચાલત, નંબરમાં ડાયરેક્ટ 2 એવું કરી દઉં છું. હું અહીંયાથી કાઢી નાખું છું. રૂમ 2 and 3 અહીંયા બેઉમાં લેન્થ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન ધ બ્રેકેટ 5 પ્લસ 6, 5 ને 5 10 ને 11 22 મીટર. નંબરમાં 2, લેન્થ 22 ડેશ ડેશ. ક્લિયર. તો ક્વોન્ટિટી 19 ઇન્ટુ 1 એટલે 19 મીટર, 22 ઇન્ટુ 2 44 મીટર. અને હવે આવે છે ડિડક્શન. કયું ડિડક્શન? ડોરનું. તો ડોરનું ડિડક્શન કેવી રીતના કરીશું, તો સમજો ત્યાં કે અહીંયા તો હું સ્કર્ટિંગ કરવાનો નથી. હા સર, પણ અહીંયા તો કરવાના. અહીંયા કરવાના, પણ આ ડોર જે ફ્રેમ છે એની સાઈઝ મને ખબર નથી કે કેટલી સાઈઝ છે. રાઈટ. તો હું 0.3 છેલ્લે બધે એડ કરી દઈશ. પછી જેટલું ડિડક્શન કરવું હોય આ કોન્ટ્રાક્ટરના બેનિફિટમાં જતું રહે. રાઈટ. તો હું પહેલા તો ડિડક્શન કરું છું ડોરનું. એટલે આ એક ફેસ થઈ ગઈ, એટલે 1.2 મીટર ડોરની જે સાઈઝ છે તે જો ડોરની સાઈઝ હતી જ અહીંયા 1.2 મીટર. ઓકે. તો અહીંયાથી આ 1.2 આ પ્લસ આ એટલે કેટલી ફેસ ગણો, 1
આ 2, આ 3, આ રૂમ 1 માં થઈ, રૂમ 2 માં આ એક ફેસ એટલે 4, રૂમ 3 માં આ એક ફેસ એટલે 5, તો ટોટલ 5 ફેસ થાય છે. સર અહીંયા વિન્ડો, અરે ભાઈ સ્કર્ટિંગ છે, સ્કર્ટિંગ નીચે હોય, વિન્ડોને એને કોઈ લેવા દેવા જ ના હોય. ઓકે, ડન સર. તો ડોર ડી એની 5 ફેસ છે એ મારે ડિડક્ટ કરવાની. તો ડોર ડી નંબરમાં આવી જશે 5, લેન્થ છે 1.2, બસ આટલું ડિડક્ટ કરવાનું એટલે આન્સર માઇનસ કરીને લખીશ 5 × 1.2 એટલે 6 મીટર. હવે સર પેલું તમે કંઈક બોલ્યા એડ કરવાનું. હા, એડ કેટલું કરવાનું? તો કે જે વોલ ઉપર હું કરવાનો છે ડોરવાળા પોર્શનમાં, એડ ડોર્સ જેમ્સ. ઓકે, જેમ્સ એટલે આ ઊભા પટ્ટા હોય ને, દરવાજાના ઊભા પટ્ટા, એમાં આપણે નીચેની સાઈડે કરતા હોઈએ છીએ. હવે મને ફ્રેમની સાઈઝ આપી હોય તો હું એટલું માઇનસ કરું. અત્યારે મને કશું નથી આપ્યું તો એ બેનિફિટ કોન્ટ્રાક્ટરને અપાય. એટલે આ 0.3 એટલે આ એક ફેસ, એવી આ બીજી ફેસ, એવી આ ત્રીજી ફેસ, આ ચોથી ફેસ, આ પાંચમી ફેસ અને આ છઠ્ઠી ફેસ. રાઈટ, એક ડોર માટે 2 ફેસ, એવા 3 ડોર છે તો 6 ફેસ થશે. તો એડ ડોર જેમ્સ એટલે અહીંયા થઈ જશે 3 ડોર ઇન્ટુ 2 અને આ કેટલું થઈ જશે 0.3 ડેશ ડેશ. તો 3 દુ 6 અને 6 ઇન્ટુ 0.3 એટલે 1.8 મીટર આટલું એડ થશે. કોઈને ડાઉટ હોય, ના ખબર પડી હોય તો મને પૂછો. હવે અહીંયા થઈ જશે ટોટલ ક્વોન્ટિટી, બાકી તો કંઈ રહેતું જ નથી. જોઈ લો ફરીથી એકવાર પ્લાનમાં જુઓ, બધે સર સીલ આવી ગયું છે, ડિડક્શન અહીંયા કરી પણ દીધું આપણે, અહીંયા એડ પણ કરી દીધું, બધું થઈ ગયું છે, કશું તો બાકી રહ્યું નથી. રાઈટ, તો આનું ટોટલ ક્વોન્ટિટી કરીશ એટલે 19 + 44 + 1.8 - 6 એટલે 58.8 મીટર. 58.8 મીટર. તો આ થાય છે સ્કર્ટિંગની ક્વોન્ટિટી.